DM ન્યૂઝ ગુજરાતી। ઉપલેટાની મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ઉપલેટાના મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ પર 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસને લઈને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા પર બાળકના વિચારમાં મગજમાં કાયમ માટે અંકિત રહે અને તેનો મૌલિક વિકાસ માટે ગુજરાતની શાળાઓમાં માતૃભાષાનું શિક્ષણ જરૂરી હોય, જેથી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું નેતૃત્વની પૂરેપૂરી સમજણ કરાવવા આજે ઉપલેટા મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષાની ઉજવણી કરવામાં આવી હતી। અંગ્રેજોની અંગ્રેજી ભાષા ધરાવતા ગુલામીના લાંબા સમયગાળા બાદ પણ આજે સૌ કોઈના માનસ પર અંગ્રેજી ભાષા એટલી હદે ઘર કરી ગઈ છે કે માતા પિતાનું સંબોધન પણ બિલકુલ બદલાઈ ગયું છે। ભૂતકાળ બની ગયેલા માતા પિતાના સંબોધનમાં હવે માતાને મોમ, મમ અને પિતાને ડેડ અને ડેડીનું ટૂંકું નામ આપી આધુનિક દેખાવની ઘેલછા નવી પેઢીમાં આવી ચૂકી છે। ત્યારે આવી આપણી માતૃભાષાને ફરી ઉજાગર કરવા ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગર અને આનંદાલયના આર્થિક સહયોગથી ઉપલેટા મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓ અને વાલીઓને માતૃભાષાનો મહિમા સમજાવવામાં આવ્યો હતો। સાથે સાથે શાળામાં ગુજરાતી પુસ્તકોનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેને નિહાળવા અને સમજવા સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત બાળકોના વાલીઓ અને અન્ય લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા। આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મુસ્લિમ સ્કૂલના શિક્ષક આઈજી ઘુઘા સાહેબ દ્વારા કરી સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યો હતો। હું ઇમ્તિયાઝ કે કાઝી, આચાર્ય પે સેન્ટર શાળા 2 માણાવદર, જિલ્લો જુનાગઢ। આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની ઉપલેટા શહેરમાં આવેલી મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા ખાતે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિનની રંગે ચંગે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત છે એ શાળાના આચાર્ય શ્રી સેરસિયા સાહેબે કર્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈજી ઘોઘા સાહેબે કર્યું, તેમજ ગોસ્વામી સાહેબ તેમજ મુખ્ય વક્તા એવા મકવાણા સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ રહી। મુસ્લિમ હાઈસ્કૂલના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માણ્યો, સાથે મેનેજમેન્ટ કમિટી અને વાલીઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહી। વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને આનંદાલયના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો। કાર્યક્રમમાં પુસ્તકોનું પણ જે છે એ પ્રદર્શન રાખવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓએ નિહાળ્યું। જુદા જુદા વક્તાઓએ તેમની શૈલીથી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી, ભાષાનો મહિમા, માતૃભાષા પ્રેમ, વિસ્તૃત રીતે પદ્ય અને ગદ્ય, કાવ્ય અને જુદી જુદી ભાષા સાથે સંકળાયેલી ઉક્તિઓ સાથે ખૂબ જ રસપ્રદ। દાંતીવાડા ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો। દાંતીવાડા ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો કરાયો પ્રારંભ। દેશભરના 3000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાશે। 25 જેટલા સ્ટોલ અને વ્યાખ્યાન થકી ખેડૂતોને અપાશે માર્ગદર્શન। વડાપ્રધાન શ્રીના 2047ના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા સૌથી વધુ કૃષિ સેક્ટર ભાગ ભજવશે। નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરી યુનિવર્સિટી ખાતે હળદરના પ્રાકૃતિક પાકમાં સામાન્ય ખેતી કરતા બમણું ઉત્પાદન મળ્યું। ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ। કુલપતિ શ્રી ડોક્ટર RM ચૌહાણ। દેશભરમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગવંતું બનાવવા માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે। નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરીના અધ્યક્ષસ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન 2025નો પ્રારંભ કરાયો હતો। ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને વધુમાં વધુ અપનાવે તેના અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યના 3000 જેટલા ખેડૂતોએ આ તાલીમમાં ભાગ લીધો હતો। ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશભરના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવશે। આ ખેડૂતો યુનિવર્સિટી સ્થિત વિવિધ સંશોધન કેન્દ્રો તથા પ્રાકૃતિક ખેતી પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવશે। આ સાથે સંશોધન વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને વ્યાખ્યાન આપવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે 25 જેટલા કૃષિને લગતા સ્ટોલ ઊભા કરાયા હતા, જેને નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી દ્વારા રિબિન કાપી ખુલ્લા મુકાયા હતા।
આ કાર્યક્રમમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047ના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા સૌથી વધુ કૃષિ સેક્ટર ભાગ ભજવશે. તેમણે જણાવ્યું કે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વિકસિત સમાજ બનાવવો ખાસ જરૂરી છે, જે માટે ખેતી અને ખેડૂતને કેન્દ્રમાં રાખી તેમના વિકાસ માટે પ્રયત્ન હાથ ધરવો જોઈએ. દેશ ખેતીમાં આત્મનિર્ભર બને તથા દુનિયા સામે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને તે ખાસ જરૂરી છે. દેશી ગાય આધારિત ખેતી, મિલેટ પાકોનું વાવેતર, બાગાયતી તથા ગુણવત્તાયુક્ત બીજ જેવા ઉભરતા ક્ષેત્રો થકી ખેડૂત તથા ગ્રામીણ ક્ષેત્રના વિકાસ વડે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કરી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર RM ચૌહાણે સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી ખાતે ચાલતા વિવિધ સંશોધન કેન્દ્રો, ઉપલબ્ધિઓ અને ખેડૂત ઉપયોગી આયામો વિશે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે એરંડા, કપાસ, ઘઉં, બટાકા, મિલેટ, ખજૂર, મસાલા પાક પર યુનિવર્સિટીએ ખાસ સંશોધન કરી ખેડૂતોની આવક વધારવા પ્રયત્ન કર્યા છે. આજે દેશમાં 71% એરંડાનું ઉત્પાદન ફક્ત ગુજરાત કરે છે, જેના થકી 7,000 કરોડનું વિદેશી હુંડિયામણ દેશને મળ્યું છે. દાંતીવાડા યુનિવર્સિટીના હાઇબ્રિડ 7 અને 8 નંબરના એરંડાનો ફાળો સૌથી મહત્વનો રહેલો છે. આજે કચ્છની ખારેકને GI ટેગ મળ્યો છે, જેનાથી ખેડૂતોને ખારેક વેચાણ માટે ફાયદો મળી શકશે. વધુમાં કુલપતિ શ્રીએ જણાવ્યું કે કૃષિ યુનિવર્સિટી ખાતે 13 જેટલા સંશોધન કેન્દ્રો ચાલે છે. આજે 100થી વધુ ખેડૂતો મશરૂમની ખેતી કરતા થયા છે. આ સિવાય મધમાખી પાલન, બેકરી શાળા અને માળી તાલીમ થકી ગ્રામીણ યુવાનોને રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ, સ્કોલરશીપ, સંશોધન, હોસ્ટેલ સહિતની સુવિધાઓ પૂરી પડાય છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટીના વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક ખેતી માટે વિવિધ સંશોધનો થકી સફળ પરિણામ પણ મળી રહ્યા છે. તાજેતરમાં હળદરના પ્રાકૃતિક પાકમાં સામાન્ય ખેતી કરતાં 2 ગણું ઉત્પાદન મળ્યું છે. ગીર તથા કાંકરેજ ગાયના છાણમાં ખેતી માટે ઉપયોગી જીવાણુની સંખ્યા સૌથી વધુ માત્રામાં મળી રહી છે. આ પ્રસંગે કિસાન સંઘના અધ્યક્ષ શ્રી બદ્રીનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશના ખેડૂતો આત્મનિર્ભર તથા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી શકે તે માટે સરકારશ્રી સાથે કિસાન સંઘ આગળ વધી રહ્યું છે. દેશ હિતમાં કામ કરતા આ સંગઠનનો ઉદ્દેશ્ય દેશના લોકોને સસ્તું, ટકાઉ અને શુદ્ધ કૃષિ પેદાશો આપવાનું છે. વડાપ્રધાન શ્રીના 2047 વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના ખેડૂતોનો વિશેષ ફાળો રહેશે તેમ કહ્યું હતું. સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે સંકલિત ખેતી પદ્ધતિ, મિલેટ, કઠોળ, તેલીબિયા, ખજૂર, બટાકા, ફૂડ ટેકનોલોજી સહિત વિવિધ સંશોધન કેન્દ્રના સ્ટોલ ઊભા કરાયા હતા, જેનો ખેડૂતોએ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે નીતિ આયોગના સલાહકાર શ્રી નીલમ પટેલ આણંદ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રીઓ શ્રી KB કથિરિયા, શ્રી VP ચોવટિયા, શ્રી NH કેલાવાલા સહિત અલગ અલગ રાજ્યના બહોળી સંખ્યામાં ખેડૂતો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે 3 દિવસનો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનો શરૂઆત થઈ છે. આ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટનની અંદર નીતિ આયોગના ઉપાધ્યક્ષ માનનીય સુમન બેરી હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં ખાસ કરીને કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો હાજર થયા છે. આ ખેડૂતો દેશભરના તમામ રાજ્યોમાંથી 3000 જેટલી સંખ્યાની અંદર આપણે યુનિવર્સિટી ખાતે આવ્યા છે. આમને 3 દિવસની અંદર પ્રાકૃતિક ખેતીને લગતા જુદા જુદા વર્ગો, જુદા જુદા લેક્ચર્સ અને પ્રયોગો કરીને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ કરીને ગાય ઉપર આધાર રાખવામાં આવતો હોય છે, કારણ કે એની અંદર જે ઘન જીવામૃત અને બીજા ઉત્પાદો બનાવવામાં આવતા હોય છે એ ગાયના છાણ અને મૂત્રની અંદરથી બનાવવામાં આવતા હોય છે. અમારા વૈજ્ઞાનિકોએ જે જુદા જુદા અખતરાઓ કરેલા છે એ અખતરાઓની અંદર આપણે જે પણ જાનવરો છે એ જાનવરોના છાણની અંદર કેટલી જાતના માઇક્રોબ્સ રહેલા છે એના અખતરાઓ લીધા છે. એની અંદર ખાસ કરીને આપણી દેશી ગીર ગાય અને કાંકરેજ ગાયની અંદર સૌથી વધુ માત્રાની અંદર સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે, જે જમીનની અંદર જમીનની ફળદ્રુપતાને સુધારવાની અંદર મદદ કરે છે. એ જ રીતે આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે, સૂક્ષ્મ જીવાણુની અંદર 151 જેટલા જીવાણુઓ છે એ ઉપયોગી છે. ઉપરાંત સૌથી આનંદદાયક વાત એ છે કે જેને આપણે વનસ્પતિના હોર્મોન કહીએ છીએ, ઇન્ડોલ એસિટિક એસિડ, આ પણ એમ કે ગૌમૂત્રની અંદર જોવા મળે છે, જે વનસ્પતિના મૂળને મજબૂતી આપે છે, એ મૂળની વૃદ્ધિ કરતું હોય છે. એટલે
આ જે દરેક બાબતો છે એ દરેક બાબતો અમારા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમજણ આપશે. ખેડૂતને ખેતર ઉપર પણ એમ કે નિદર્શન બતાવીને અને એમને આ પ્રાકૃતિક ખેતીની સમજણ આપવામાં આવશે. ધીમે ધીમે ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી વળે એવા સઘન પ્રયત્નો કરવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે હમણાં જ થોડા સમય પહેલાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબે રાષ્ટ્રીય મિશન પ્રાકૃતિક ખેતી ઉપર જાહેર કરેલું છે. એટલે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત આપણે આખા દેશની અંદરથી ખેડૂતોને બોલાવીને અને એ ખેડૂતોને જો આ પ્રશિક્ષણ આપવામાં આવે તો આ સંદેશો આખા દેશની અંદર ઝડપથી પ્રસરે એટલા માટેનો આ એક પ્રયત્ન કરવામાં આવેલો છે. અને આ પ્રયત્ન આપણે સફળતાપૂર્વક અમારા વૈજ્ઞાનિકો એને પૂરો કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે. પાલનપુર હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું. પાલનપુરના હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ કલેક્ટરનું જાહેરનામું. રાજસ્થાન તરફથી આવતા અને ડીસા અને અમદાવાદ તરફ જતા મોટા અને ભારે વાહનોને અપાયું ડાયવર્ઝન. આબુ રોડથી ડીસા જતા વાહનોને ચિત્રાસણીથી ડાયવર્ઝન આપી વાઘરોડ ચોકડીથી ચંડીસર થઈ ડીસા જવાનું જાહેરનામું. તો રાજસ્થાન તરફથી આવતા અને અમદાવાદ જતા મોટા અને ભારે વાહનોને આરટીઓ ઓવરબ્રિજથી ધનિયાણા ચોકડીથી રતનપુર જગાણા થઈ અમદાવાદ જવાનું જાહેરનામું. પાલનપુર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને કોઈ ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તે માટે બહાર પાડ્યું જાહેરનામું. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા 24 ફેબ્રુઆરી 17 માર્ચ સુધી અમલ કરવા બહાર પાડ્યું જાહેરનામું. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આજથી અશ્વમેળાનો પ્રારંભ કરાયો. આ અશ્વમેળામાં ભારતભરમાંથી વિવિધ નસલના અશ્વો ભાગ લેશે. બનાસકાંઠા જિલ્લામાં આજથી લાખણીના જસરામાં અશ્વમેળાનો પ્રારંભ થયો. જસરા ખાતે ભારતભરમાંથી વિવિધ નસલના અશ્વ ભાગ લેશે. સાથે સાથે અશ્વની પ્રતિયોગિતા પણ યોજવામાં આવશે. જોકે આજથી 6 દિવસ ચાલનારા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો તેમજ મંદિરો જે વર્ષો પૌરાણિક માનવામાં આવે છે. ત્યારે લાખણી તાલુકાના જસરા ગામે આવેલ વર્ષો પૌરાણિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર હજારો વર્ષ પહેલા જ્યારે પાંડવો વનવાસ માટે નીકળ્યા ત્યારે આ જસરા ગામે રોકાયા હતા અને ત્યારે આ મહાદેવના મંદિરની સ્થાપના કરાઈ હોવાની માન્યતા રહેલી છે. આ મહાદેવના અનેક ચમત્કારને લઈ આ મંદિર દૂર દૂર સુધી લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને દૂર દૂરથી આવતા તમામ દર્શનાર્થીઓની તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે. સાથે આ ગામમાં મહાશિવરાત્રી પર્વ પર છેલ્લા 14 વર્ષથી જસરા ગામે ગુજરાતનો નહીં પરંતુ ભારતનો સૌથી મોટો અશ્વમેળો યોજાય છે. આ ગામે દર વર્ષે મહાશિવરાત્રી પર 7 દિવસ ભારતનો સૌથી મોટો અશ્વમેળો યોજાય છે, જેમાં અલગ અલગ રાજ્યના અલગ અલગ નસલના ઘોડાઓ અલગ અલગ કરતબોમાં ભાગ લે છે. તેને જોવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. જસરા ગામે છેલ્લા 14 વર્ષથી ગુજરાતનો સૌથી મોટો અશ્વમેળો યોજાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કૃષિમાં ખેડૂતોની આવક ડબલ થઈ રહી છે, તેમ છતાં પશુપાલકોની પણ આવક ડબલ થાય તેમજ ઘોડાઓની નસલો લુપ્ત થઈ રહી છે તેને બચાવવા તેમજ સંવર્ધન કરવા માટે તેમજ અશ્વ શક્તિની સન્માન થાય તે ઉદ્દેશ્યથી આ પરંપરા જાળવી રહ્યા છે. આ અશ્વમેળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ જેવા 16 જેટલા અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ નસલના અશ્વપાલકો ભાગ લેતા આવતા હોય છે અને જેમાં સૌથી વધુ મારવાડી નસલના અશ્વો આવતા હોય છે. જેમાં મારવાડી નસલમાં અદંત, બેદાંત, વછેરી, વછેરા, બ્રુડમેર, નાચ જેવી હરીફાઈ યોજાય છે તેમજ કાઠિયાવાડી નસલ તેમજ સિંધી નસલની હરીફાઈ પણ યોજાય છે. આ તમામ અશ્વમેળામાં જેમાં પ્રથમ નંબર આવે તેને ઇનામ આપી સન્માનિત કરવામાં આવે છે. આ ગામે દર વર્ષે ગુજરાતનો મોટો અશ્વમેળો યોજાય છે. તેમાં લાખોની સંખ્યામાં લોકો આ અશ્વમેળાનો લાભ લેવા માટે આવે છે. વર્ષોથી આ ગામના લોકો આ પરંપરાને આજે મહેશ દવે, અધ્યક્ષ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ તરીકેની જવાબદારી છે અને આ 14મો મેગા અશ્વ શો જસરામાં યોજાઈ રહ્યો છે, જે ભારતનો સૌથી મોટો મેગા અશ્વ શો છે. અહીંયા આજે મેળાનો પ્રારંભ ધ્વજારોહણ કરીને કર્યો છે. આજે કેટલીક સ્પોર્ટ ઇવેન્ટ છે મહિલાઓ અને પુરુષો બંનેની, અને એના પછી આવતીકાલે એન્ડ્યુરન્સથી હરીફાઈઓ શરૂ થશે. ગૌ માતાની પણ 22 તારીખે હરીફાઈ છે. એના સિવાય મારવાડી નસલોનો બ્રીડ અશ્વ શો, કાઠિયાવાડી અને કચ્છી નસલનો બ્રીડ શો, રેવાલ, પાટીદોડ, મટકી ફોડ, ટેન્ટ પેકિંગ, જમ્પિંગ, એન્ડ્યુરન્સ સહિતની નાચ વગેરે અનેકો હરીફાઈઓ અશ્વોની અહીંયા યોજાનાર છે. કેમલની પણ હરીફાઈઓ છે, ડોગ શો પણ થનાર છે. આમ અલગ પ્રકારના અલગ અલગ ઇવેન્ટ્સ થનાર છે. આનંદ મેળો પણ યોજાનાર છે. આમ ઇન્ડિયાનો સૌથી મોટો હોર્સ શો કહેવાય એ હોર્સ શો
જસરાનો આજે રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે, જે 7 દિવસ સુધી ચાલનાર છે। 26 ફેબ્રુઆરી 2025 મહાશિવરાત્રી સુધી આ ચાલશે ને 51,000 દીવડાઓની આરતી સાથે એનું સમાપન કરવામાં આવશે। मैं महेश दवे, अध्यक्ष श्री बुढ़ेश्वर महादेव मेला समिति, जो हमारी ये समिति है 14वां मेगा अस्वसो, जो इंडिया का सबसे बड़ा मेगा अस्वसो कहलाता है, जो आज से रंगेचंग से प्रारंभ हुआ है, जो 26 फरवरी महाशिवरात्रि पर्यंत चलने वाला है। आज स्पोर्ट इवेंट से महिलाएं और वगैरह कबड्डियों की वगैरह, और ये स्पोर्ट इवेंट के बाद कल जो है वो एंड्योरेंस घोड़ा की इवेंट होगी, परसों गौ माता की मंगल प्रतियोगिता होगी, और उनके बावजूद मारवाड़ी, काठियावाड़ी और सिंधी नस्ल का ब्रीड शो का कार्यक्रम होगा, जो इंडिया में सबसे बड़ा ब्रीड शो जो मारवाड़ी हॉर्स का है, जो जसरा में होता है। उनके बावजूद हॉर्स की अलग अलग इवेंट्स है, जो रेवाल है, पार्टी सराड़ा है, टेंट पैकिंग है, जंपिंग है, इत्यादि नाच वगैरह की प्रतियोगिताएं जसरा में होती है। करीब 70 प्रकार की प्रतियोगिता है, जिसमें गुजरात पर्यटन विभाग का भी सहयोग है, कुछ सांस्कृतिक मंत्रालय और साहित्य अकादमी कवियों वगैरह का भी कार्यक्रम यहाँ रखा है। करीब 70 प्रकार की इवेंट्स होने जा रही है, जो 20 फरवरी से आज शुरू हुआ है, जो 26 फरवरी महाशिवरात्रि पर्यंत चलेगा, और 51,000 दीपकों की आरती के साथ महाशिवरात्रि 26 तारीख को समापन करेंगे। राज्य सरकारना आ बजेटमां थराद खाते कृषि इंजीनियरिंग कॉलेजनी स्थापना थता थरादना लोकोमां खुशीनो माहोल। राज्य सरकार द्वारा आ बजेटमां राज्य कृषि युनिवर्सिटीओ हेठळ कृषि संशोधन अने शिक्षण प्रवृत्तिओने सघन बनाववा जामनगर खाते नवीन कृषि कॉलेज तथा थराद खाते कृषि इंजीनियरिंग कॉलेजनी स्थापना करवामां आवशे। कृषि युनिवर्सिटीओना माळखाकीय व्यवस्था, वहीवटी अने संशोधनना खास कार्यक्रम माटे कुल 1,000 करोड़नी जोगवाई करवामां आवी छे, जेने लई थरादमां लोकोमां खुशीनो माहोल छे। थरादना भाजपना आगेवानोए सरकारनो आभार मान्यो हतो અને થરાદમાં કૃષિ કોલેજ ચાલી રહી છે તે ઉપરાંત થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની જે ફાળવણી કરવામાં આવી છે તેને લઈ થરાદના લોકો ઉત્સાહિત છે અને થરાદ તેમજ થરાદ આજુબાજુ વિદ્યાર્થીઓને આ એન્જિનિયરિંગ કોલેજ મળવાથી બહુ જ ફાયદો થશે। થરાદ આજુબાજુના વિદ્યાર્થીઓને દાંતીવાડા સુધી લાંબુ થવું નહીં પડે। ગુજરાત રાજ્યના બજેટમાં આજે સવિશેષ વાવ થરાદ જિલ્લા માટે ખૂબ સારા સમાચાર છે। ખાસ કરીને થરાદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજના બજેટની અંદર કૃષિ ઇજનેરી કોલેજ માટે 500 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે। એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાણામંત્રીશ્રી તેમજ થરાદના ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો થરાદની પ્રજા ખૂબ ખૂબ આભાર માને છે। આજે ગુજરાત સરકારનો 2025-26 બજેટ રજૂ થયું। બજેટની અંદર થરાદ કૃષિ કોલેજની અંદર ઇજનેરી કોલેજનું નવું સોપાન અને નજરાણો થરાદને ગુજરાત સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે। 2012ની અંદર તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એ વખતના ગુજરાત સરકારના મંત્રી અને આજના માજી એમપી શ્રી પરબતભાઈ પટેલ સાહેબના અથાગ પ્રયત્નોથી થરાદ ખાતે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થયેલી અને એની અંદર આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ અને આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબના પ્રયત્નોના લીધે આપણા વિસ્તારને કૃષિ કોલેજનું નવું નજરાણું પ્રાપ્ત થયેલ છે। કૃષિ કોલેજની ઇજનેરી કોલેજ આવવાથી અત્યારના યંત્રના યુગમાં, ટેકનોલોજીના યુગની અંદર ખેડૂતોને નવા નવા વધારોની ભેટ મળશે। નવા નવા ન વસાવી શકતા ખેડૂતોને વધારો પણ મળી શકશે અને નવા નવા વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી ભણે ઇજનેરી અને ખેડૂતોની શેરડી એક નવું સોપાન રમાયું છે। એ બદલ હું ગુજરાત સરકારના તત્કાળ આજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ અને આપણા અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ સાહેબનો વિસ્તારના ખેડૂતો વતી ખૂબ આભાર માનું છું અને આ ખૂબ ખેડૂતોને ઉપયોગી નજરો અપાયો છે એ બદલ અધ્યક્ષશ્રીનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ ભારત માતા કી જય। બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજનું વધુ ભાડું ચૂકવવું પડશે। ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં 10 પૈસાનો વધારો કરાયો। બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે। ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરતા ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે।
એક તરફ ખેડૂતોને પોતાના ખેતરમાં જે પાછળથી વાવેતર બટાટાનું કર્યું હતું તેમાં ઉતારો ઓછો મળી રહ્યો છે, તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા પ્રતિ કિલો બટાટામાં 10 પૈસાનો વધારો કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે. ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે, જેમાં બટાટાના ભાવ સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોગિંગ, ગ્રેડિંગ સહિતની ચર્ચા કરવામાં આવે છે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક યોજાઈ, જેમાં જિલ્લાની 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા, જેમાં કોલ્ડ સ્ટોરેજ પ્રમુખ સુખદેવભાઈ ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 2025ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે પ્રતિ કિલો 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતા બટાટાનું સતત ત્રીજા વર્ષે પણ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને બેંક ધિરાણ, વીજ બિલ સહિતના ભાડામાં રાહત અપાતી હોવા છતાં પણ કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી આ વર્ષે બટાટામાં પ્રતિ કિલોએ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં ટેબલ બટાટા અને CIPC ચેમ્બરના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા વર્ષ 2023-24માં ભાડામાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે પણ પ્રતિ કિલોએ 10 પૈસાનો ભાવ વધારો કરાતા ખેડૂતોને કુલ મળી કરોડો રૂપિયાનો આર્થિક બોજો સહન કરવાનો વારો આવે છે. ડીસામાં આવેલા કુલ કોલ્ડ સ્ટોરેજની સંખ્યા 216 થતાં સંગ્રહ ક્ષમતા 3 કરોડ 45 લાખ કટ્ટાની થઈ છે. ચાલુ વર્ષે વાતાવરણમાં બટાટાના પાકને ખૂબ જ અનુકૂળ રહ્યું છે, જેથી બટાટાનું મહત્તમ ઉત્પાદન થતાં એસોસિએશન દ્વારા ઉત્પાદનનો અંદાજ 4 કરોડ 5 લાખ કટ્ટાનો રાખવામાં આવ્યો છે. તેમાં પ્રતિ કિલો 10 પૈસાનો વધારો કરતા કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને કરોડો રૂપિયાનો ફાયદો થશે. ડીસામાં કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારાની જાહેરાત થતાં જ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે ખેડૂતોને અત્યારે બિયારણના ભાવમાં વધારો, લાઇટ બિલમાં વધારો તેમજ બટાટાનું જે તારીખ 15/11/2024 પછી વાવેતર થયું તેમાં ઉત્પાદનમાં પણ હાલમાં ખેડૂતોને ઓછી મળી રહી છે. તેવા સમયે જો કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા ભાડા વધાર કરવામાં આવે તો તેને લઈ ખેડૂતો પર ફરી એકવાર બોજો જોવા મળી રહ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે 10 પૈસાનો વધારો કરવામાં આવે છે તે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા પાછો ખેંચવામાં આવે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો બટાટામાં નુકસાન કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ ખેડૂતો મોંઘા બિયારણો લાવી વાવેતર બટાટાનું કર્યું હતું અને અત્યારે બટાટા નીકળવાની શરૂઆત છે. તે સમયે જે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા જે 10 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો તેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો આ ભાવ પાછા ખેંચે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાલ જિલ્લામાં ચાલુ સાલે 216 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જેમાં 4.5 કરોડ કટ્ટા સંગ્રહની કેપેસિટી છે. ત્યારે ભાડા વધારાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે કરોડો રૂપિયા વધારાના ચૂકવવા પડશે. ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ભાડું વધારો પાછો તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. 10 પૈસા વધારો કર્યો છે. સામે એટલું અમારું સમજો કે જે અમારા બિહારી મજૂર હોય છે એ પ્લસ થયા છે, અમારા ટ્રેક્ટરવાળાના ભાડા જે પ્લસ થયા છે, અમારા તોલવાળાનું છે એ પ્લસ થયા છે, અને મજૂરી વર્ગનો જે ભાવ વધારો થયો છે એની સામે જ અમે એટલું 10 પૈસા જ ભાડું વધારે કર્યું છે. વધારે ભાડું કર્યું નથી, પણ એ મજૂરી પૂરતું જ વધ્યું છે. બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે, પરંતુ ઉતારાની દ્રષ્ટિએ વાત કરીએ તો જે 15-11 પહેલાંનું જે વાવેતર છે એમાં ઉતારા સારા છે. 15-11 પછીના જે ઉતારા છે એમાં સાઈઝો બની નથી, અને બીજા નંબરમાં મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવી અને ખેડૂતે વાયા, અને બીજી તરફ અસ્ટોરવાળા 10 પૈસા ભાડો વધાર્યો છે. એ ભાડો વધારો મારો અસ્ટોરવાળા એસોસિએશન પ્રમુખને અને અસ્ટોરવાળા કમિટીને નમ્ર વિનંતી છે કે આ વખતે ભાડો વધારો પાછો ખેંચે તો ખેડૂત પગભર થોડો સહી શકે, કેમ કે ખાતરને બિયારણ મોંઘું પડ્યું છે, ઉતારા નથી. એટલે મારી વિનંતી છે કે આ વખતે થોડું ભાડું વધારો તમે પાછો ખેંચો તો ખેડૂતના હિતમાં રહેશે. મારું નામ તળસાજી મોટાજી માળી, રહેવાસી વટલી ફાર્મ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. આ વખતે બટાકાની શું સ્થિતિ છે અને કોલ્ડ સ્ટોરેજમાં જે પૈસાનો વધારો કર્યો છે શું કહેશો? હવે આ ફેરે બટાકાની પોઝિશન એવી છે કે જે 30-10 સુધીના જે વાવેતર થયા અને લાસ્ટમાં 11મા મહિનાની 5 તારીખ સુધી જેટલા વાવેતર થયા છે એમાં થોડું ઉત્પાદન સારું મળ્યું છે. પાછળના જે ઉત્પાદનો આવ્યા છે એમાં રોગ બી આવી ગયા અને સુકારોનો પ્રોબ્લેમ રહેવાથી માલ પણ મીડિયમ સાઇઝ નીકળે છે અને ઉતારા પણ ધારે જોવે એવા મળ્યા નથી, અને એના કારણે કોલ્ડ સ્ટોરેજવાળાએ ભાડા વધાર્યા છે. અમે કોલ્ડ સ્ટોરના એસોસિએશન પ્રમુખને એમને પણ મળ્યા હતા. એમનું કહેવાનું એવું થયું કે ભાઈ અમારે પણ લેબર ચાર્જને અમુક ચાર્જો વધી ગયા છે, એના કારણે ભાવ વધારો કરવો પડ્યો છે. છતાં અમે ભલામણ કરી છે કે ભાઈ તમે ગમે એમ કરો પણ ખેડૂતો માટે થોડુંક ખેડૂતોમાં નજર રાખી અને ખેડૂતને પણ કંઈક 2 પૈસા ફાયદો થાય અને કંઈક રહે એવું કરો, કારણ કે ઉતારા ઓછા છે. આગળ જે
બમ્ફર ઉતારાની વાત આવી પણ એ આખું ખોટું પડ્યું છે. બમ્ફર ઉતારા છે નથી, પાછળના ઉતારા બિલકુલ ઓછા છે. એટલે સ્ટોરવાળાને અમે ભલામણ કરી છે કે ભાઈ તમે પણ તમારું થોડું વિચારીને અમારા ખેડૂતો અમલ હમણાં રાખજો, એવી અમે ભલામણ કરી. બટાકાની આ પોઝિશન છે આ ફેરે.